દોસ્તો 2024નું નવું વર્ષ શરૂ થયું અને આવી પહોંચ્યો છે નવા વર્ષનો સૌપ્રથમ તહેવાર એટલે મકર સંક્રાંતિ કે જે સમગ્ર દેશમાં ભિન્ન રીતે ઉજવાય છે. પણ આપણા ગુજરાતમાં આપણે પતંગ ચગાવીને તો દાન પુણ્ય થકી હર્ષોલ્લાસ સાથે આ પતંગોત્સવ ઉજવીએ છીએ, સાથે ચીક્કી, ઊંધિયું ને જલેબીની લજ્જત પણ માણીએ છીએ અને આ દિવસની તો આપણે સૌ રાહ જોતા હોઈએ છીએ. તો જોઈએ કે આ ઉત્તરાયણનું આ વર્ષનું પર્વ કેવું રહ્યું અને કેવો રહ્યો પતંગોત્સવ, જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં. બજારમાં જામ્યો છે ઉત્તરાયણનો માહોલ અને આ વર્ષે શનિ, રવિ અને સોમના લાંબા વીકેન્ડમાં પતંગ રસિયાઓ મન મૂકીને માણી રહ્યા છે ઉત્તરાયણની મજા. એકચ્યુઅલી શું અહીં પોળોનો જે સિટી વિસ્તારનો જે આનંદ જ અનેરો છે પતંગ ચડાવવા માટેનો. ત્યાં આગળ પબ્લિકના રિસ્પોન્સ, આજુબાજુની પબ્લિકનો રિસ્પોન્સ, એ લોકો માનો કે બહારથી છો અહીંયા આવ્યા હોય પતંગ ચડાવવા તો પોળના એટમોસ્ફિયરમાં એ લોકો એવા હળીભળી જાય છે કે એ લોકોને બી પોતે પારકા જેવું ના લાગે અને પોળના જે આજુબાજુના જે અગાસીના ધાબાવાળા હોય એ લોકોને બી બહારથી આવ્યા છે એવું ના લાગે. એ રીતનું એટમોસ્ફિયર આ પોળમાં સિટી વિસ્તારમાં મિત્રો બધા અહીંના એટમોસ્ફિયર ઊભું કરતા હોય છે, એકબીજા પ્રત્યે લાગણી હોય છે એ રીતની. તો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વિવિધ પોળના ધાબા પર પતંગ ચગાવવાની મજા જ કંઈક ઓર હોય છે અને આથી જ પતંગ રસિયાઓ પોળના ધાબા 1-2 દિવસ માટે ભાડે રાખી પતંગ ઉડાડવાનો તથા લૂંટવાનો આનંદ લે છે. અને ઘણી વખત શું હોય છે કે ખાલી ભાડું જ ભાડે આપવાનું હોય તો ભાડા ઉપર 15,000 રૂપિયા, જે પ્રમાણે ધાબુ મોટું હોય, અગાસી મોટી હોય એ પ્રમાણે 15,000, 20,000, 30,000 સુધી પણ લેવાય છે. તો અમુક લોકો ફૂલ પેકેજ આપે છે, પર પર્સન 5,000 રૂપિયા લઈને જમવા, ખાવા, પીવાનું, ચા પાણી બધું સાથે એ રીતે પણ 5,000 પર પર્સન લે છે. અમુક લોકો 3,000 રૂપિયા પણ લે છે અને એ રીતે પણ ધાબુ ભાડે આપે છે બધાને. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશ્વભરમાંથી પતંગ રસિકો આવ્યા અને અનોખા રંગબેરંગી પતંગોને આકાશમાં લહેરાવ્યા. I'm from Belarus. This is my second time at the festival and I'm very happy. Thank you Gujarat Tourism and welcome. This is wonderful world. I'm very happy. I love you India. My heart with India. This is my second time to participate to India or Gujarat Kite Festival. From our last experience, it was really huge and nice festival. Happy to be part of it because it's one of the world big kite festivals we saw. Indian culture is one of the most old cultures in the world. Even in Bahrain, we can find the Indian culture and the touches of Indian culture. If you'll ask me how, the spices of Bahrain came because of the Indian spices and the culture of India. So India is one of the old cultures in this world. તો આપ સર્વેને દૂરદર્શન પરિવાર તરફથી ઉત્તરાયણની ખૂબ શુભેચ્છાઓ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જયસુખ શિયાણી સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.